બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઘાટલોડિયા સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। ગોતા ચાણક્યપુરી સોલા વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। સિંધુ ભવન રોડ, રાણીપ અને ઘાટલોડિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ઘાટલોડિયા સાયન્સ સિટી વિસ્તારની અંદર પણ વરસાદ ખાબક્યો હતો અને સાથે જ ગોતા ચાણક્યપુરી સોલા વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। સાથે જ સિંધુ ભવન રોડ, રાણીપ અને ઘાટલોડિયામાં પણ વરસાદ જોવા મળ્યો હતો। એટલે અહીંયા જે રીતે વરસાદ જે છે એ આગાહી પ્રમાણે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે। જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, અહીંયા અમદાવાદની અંદર પણ આ વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। ઘાટલોડિયા સાયન્સ સિટી જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો। રસ્તાઓ ભીના થઈ ગયા હતા। આ વરસાદી ઝાપટું જે જોવા મળ્યું, જેમાં લોકોને ગરમીથી રાહત તો મળી જ હશે અને જાતે જે રીતે ગોતા ચાણક્યપુરી સોલા વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। જે રીતે છેલ્લા 4 દિવસની આગાહી કરવામાં આવી હતી, છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી। તે જ રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ અત્યારે જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો, ઘાટલોડિયા સાયન્સ સિટી, ગોતા ચાણક્યપુરી સોલા વિસ્તારની અંદર વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। આ મુદ્દે આપણી સાથે કલ્પિન જોડાઈ ગયા છે લાઈવ। કલ્પિન, જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર અમદાવાદની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે, શું વિગતો? ખાસ કરીને વાત જો વિક્રમ કરીએ તો અમદાવાદ શહેર નહીં પરંતુ આખું એ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી જે છે તે પડી રહી હતી। પરંતુ અમદાવાદ શહેરની અંદરની જો વાત કરીએ તો અચાનક વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે અને આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદના અનેક વિસ્તારની અંદર હાલ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને હું જે વિસ્તારમાં છું તે અમદાવાદનો ચાંદોડિયા ચાણક્યપુરી વિસ્તાર છે। ચાણક્યપુરી આ વિસ્તારની અંદર વાત જો કરીએ તો જે વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે। મહત્વની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતની અંદર સત્તાવાર રીતે જે છે તે ચોમાસાનું આગમન થશે। ખાસ કરીને તેના ભાગરૂપે અલગ અલગ રાજ્યના વિસ્તારોની અંદર જે છે તે કમોસમી વરસાદના ઝાપટાઓ પણ થશે। ખાસ કરીને તે વિગતો એ પ્રમાણેની છે કે થોડી ક્ષણો અગાઉ પણ અમદાવાદ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં હાલ જે છે તે વરસાદ વરસતો હતો। ઉપરાંતની વાત જો કરવામાં આવે તો નરોડા, નિકોલ, બાપુનગર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની વાત જો કરીએ તો છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીની ઉકળાટનો અનુભવ અમદાવાદના નાગરિકો કરી રહ્યા હતા। પરંતુ મોડી સાંજના સમયે જે છે તે આ વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે, તેને કારણે અમદાવાદ શહેર આખાની અંદર જે છે તે ઠંડક પ્રસરી છે। વાતાવરણની વાત જો કરીએ તો ખુશનુમા વાતાવરણ હાલના તબક્કે અમદાવાદનું અનુભવાઈ રહ્યું છે। મહત્તમ વાત જો કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર અલગ અલગ પ્રાંતો અને વિસ્તારોની અંદર હાલ આ પ્રમાણે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉપરાંત વાત જો કરવામાં આવે તો ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ક્યાંક ઊભો પાક જે ખેતરમાં છે તેને નુકસાન થવાની પ્રબળ શક્યતાઓ છે। તેને લઈને પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે ખેડૂતો છે તેમને હાલ કમોસમી વરસાદનો પણ ક્યાંક સામનો કરવો પડશે। ઉપરાંત દરિયાઈ વિસ્તારોની જો વાત કરીએ તો દરિયાઈ વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો હાલ લગભગ 7 મિનિટથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ સહિત જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સિંધુ ભવન અને અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે।